નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। શમશેરપુરા જનતા રેલમાં પોલીસે ઠાકોર સેનાને ભીંસમાં લેતા રોષ, બુટલેગરોને છાવરવા પોલીસે ઠાકોરો વિરુદ્ધ ગુનો દાખલ કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત। ભાભર પંથકમાં કેનાલો બાદ પાણીની ટાંકીઓ તૂટતા ખેડૂતોમાં રોષ, ચેંબુવામાં ટાંકી તૂટતા જીરાના પાકને થયું નુકસાન। ધનિયાણા ગામે ઠાકોર સમાજે વ્યસન મુક્તિ માટે બંધારણ ઘડ્યું, દારૂ જુગારમાં 5000ના દંડની કરી જોગવાઈ। ભાભર તાલુકામાં ભાજપની વ્યસન મુક્તિ યાત્રાને આવકાર, જાસણવાડા ગામે લોકોએ વ્યસન મુક્તિના લીધા સંકલ્પ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વડગામ તાલુકાના શમશેરપુરા ગામે જનતા રેડ પ્રકરણમાં વડગામ પોલીસે ઠાકોર સેનાના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરતા રોષ ભભૂક્યો છે અને વડગામ પોલીસ જનતા રેડમાં બુટલેગરોને છાવરતી હોય લાલગુમ બનેલી ક્ષત્રિય ઠાકોર સેનાએ આજે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી। વડગામ તાલુકાના શમશેરપુરા ગામે દારૂનું વેચાણ થતું હોય ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય ઠાકોર સેના અને મહિલા બુટલેગર વચ્ચે મામલો વિચકતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ મામલે વડગામ પોલીસે ક્ષત્રિય સેનાના 12 યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। જો કે આ બનાવમાં બુટલેગર વિરુદ્ધ દારૂનો કેસ કરવામાં ન આવતા ક્ષત્રિય ઠાકોર સેનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં વડગામ પોલીસ બુટલેગરોને છાવરવા માટે ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનોને ફસાવા માટે ખોટા કેસ કરતા આજે પાલનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર, રાજભાઈ ઠાકોર, જગતસિંહ ઠાકોર, ભરતસિંહ ઠાકોર, બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર સહિત ઠાકોર સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી પોલીસ દ્વારા ઠાકોર સેનાને દબાવવાની કોશિશ વખોડી કાઢી શમશેરપુરા મામલે ઠાકોર યુવાનો વિરુદ્ધ લગાવવામાં આવેલી 307ની કલમને હટાવી દેવાની માંગ કરી હતી। 26મી જાન્યુઆરી જે પ્રોગ્રામ કરેલો ત્યાર પછી સમગ્ર ગુજરાતની અંદર અમે નક્કી કરેલું કે આખું ગુજરાત તમામ સમાજ વ્યસન મુક્ત બને। એના અનુસંધાનમાં અમે વારંવાર આખા બનાસકાંઠાની પોલીસને અમે ઇન્ફોર્મ કરી, તેમ છતાં 2 કલાક સુધી રાહ જોવી પડે અને પોલીસ આવે નહીં। ત્યાર પછી અમે એમને કહેલું કે પોલીસ નહીં આવે તો જનતા રેડ થશે, પણ હવે અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ કાયદો ક્યારે અમે હાથમાં નહીં લઈએ અને પોલીસને સાથે રાખીને જે તે જગ્યાએ અમે જે તે જ્યાં ધંધા ચાલતા હોય, દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં પોલીસને જાણ કરશું અને પોલીસને સાથે રાખી અને અમે સમગ્ર બનાસકાંઠામાં તો ઠીક પણ સમગ્ર ગુજરાતની અંદર વ્યસન મુક્ત કરી અને આ ગુજરાતને અમે જંપીશું। આજે આવેદનપત્ર કે બાબતે આપવામાં આવ્યું? આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે અમારી સમાજ ઉપર જે આ લોકોએ જે ખોટો કેસ 307 જેવી ગંભીર કલમ લગાવડી છે અને ખરેખર એ કલમ લાગે તેવો ગુનો જ નથી બન્યો અને અમારા છોકરાઓએ કોઈ પણ એવું કૃત્ય નથી કર્યું, પણ આ કોઈ એવા કોઈ અધિકારીના હાથમાં જે આ કેસ આવી ગયો છે તેને આ લોકો જે દબાવવાની કોશિશ કરી કે આ છોકરાઓને આવા ગંભીર ગુનામાં અમે ફસાઈ દઈએ તો બીજી વખત આવું કોઈ ઠાકોર સેનાનો કોઈ સૈનિક આવું કરે નહીં, એ દબાવવાના પ્રયત્ન માટે થઈને આવો એક ગંભીર આક્ષેપ એક ખોટી રીતે કર્યો છે એવું અમને જાણવા મળ્યું। રમેશભાઈ ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપપ્રમુખ, શમશેરપુરા વડગામ તાલુકા। વ્યસન મુક્તિનું ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોના માધ્યમથી અમે લગભગ 601 ગામ વ્યસનમુક્ત બનાવી દીધા છે અને એમાં અમારા યુવાનો એક આજે ભરોડ ગામ જોડે શેરપુરા ગામમાં એક શમશેરપુરા એ ગામની અંદર જનતા રેડ માટે પોલીસને ઇન્ફોર્મ કરી અને ગયેલા, પણ ત્યાં કોઈ અંદરો અંદર ઝઘડાના કારણે કોઈને વાગ્યું હશે, એના આધારથી વડગામ પોલીસે અમારા લગભગ 12 યુવાનો અને બીજા 13 એવા 25 નામો લઈ અને 12 યુવાનોને સવારે 4 વાગે વડગામ પોલીસ સ્ટેશન લઈ જઈ અને ખોટા ગુનામાં 307 જેવી ગંભીર કલમો લગાવી આજે પૂરી થાય એના અંતર્ગત અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પૂરેપૂરો સારી રીતે ન્યાય મળે। જોકે ઠાકોર સેનાની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ વડા નીરજ પરગુર્જરે આ મામલે તપાસ કરી કડતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી।
તેમજ દારૂબંધી માટે ઠાકોર સેનાને પોલીસે સાથે રાખી રેડ કરવા જણાવ્યું હતું અને પોલીસ તેમની સાથે ન આવે તો સીધી મને જાણ કરવા જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ચંદેસર ગામ નજીક ગત મોડી સાંજે જીપડાલા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. ચંદેસર જીઆઈડીસી નજીક ગત રાત્રે પસાર થયેલ જીપડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીપડાલાએ બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મનોજ માળે અને અજીત મીણા નામના 2 શખ્સોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માતમાં મૃત્યુ પામનાર એક યુવક ડીસા એસબીઆઈ નો કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠાના ભાભર પંથકમાં કેનાલો ફૂટવાના સિલસિલા વચ્ચે હવે કેનાલમાંથી ખેતરમાં પાણી પહોંચાડતી અંડરગ્રાઉન્ડ પાઇપો અને ટાંકીઓ તૂટવા લાગી છે, જેને લઈ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જોકે છેવાડાના વિસ્તારોમાં અધિકારીઓની ભ્રષ્ટ નીતિના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલો અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં સાવ તકલાદી કામ કરી ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેના પાપે અવારનવાર કેનાલો તૂટવાના બનાવમાં ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે. વાત કરીએ ભાભર તાલુકાના ચેમ્બુવા ગામની તો આ ગામની સીમમાં પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાંથી ખેતરોમાં પાણી પહોંચાડવા માટે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી ટાંકી બનાવવામાં આવી છે. જો કે આ ટાંકીના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ વાળવામાં આવી છે. આરસીસી ટાંકીમાં લાકડા ફસાયેલા છે અને અંદર વપરાયેલ ખીલાસરીના ટુકડા બહાર નજર પડે છે. જો કે આ ટાંકીની મજબૂતી કેટલી હશે તે તો જોતાની સાથે જ ખ્યાલ આવી શકે છે. સાવ તકલાદી આ ટાંકીમાં ગતરોજ મોડી રાત્રે પાણી નાખવામાં આવતા આ ટાંકી પાણીનો માર સહન ન કરી શકતા તળિયેથી તૂટી ગઈ હતી, જેના કારણે કેનાલમાંથી આવતું પાણી રામાભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં ફરી વળ્યું હતું. આ ખેતરમાં જીરાનું વાવેતર કરેલું હતું, જો કે પાણી જીરાના પાકમાં ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે. મારો પાક મળી ગયો, હું ગરીબ માણસ છું, મારા માથેથી હું વધી ગયો, મરવા હારો છે, કોઈ મારો આધાર નથી. મારો કોન્ટ્રાક્ટરે પાણી છોડી દીધું, જીરામાં મારો પાક મળી ગયો છે. મારે કોઈ રસ્તો લેવો મારો. હવારમાં મને દોણ કરી કે મારા ખેતરમાં કોન્ટ્રાક્ટરે પરવાનગી લીધા વગર કે મને દોણ કર્યા પાણી છોડી દીધું. ખોટી કરવાની બાકી ખોટી કરીને ફાટી ગયું બરોબર. અને કોન્ટ્રાક્ટરને અત્યારે પણ બોલાયો, કોન્ટ્રાક્ટર એવું કહે કે અમારા કોઈ દોષ નથી. બધા ધંધાના અધિકારીઓ પણ આવ્યા, એ પણ એવું કહે કે અમારા દોષ નથી. અને રાતોરાત બોલાવીને આ લોકો માપવા આવ્યા હતા. અમે માપ અટકાવ્યું એટલે અમને એમ કહે તમને જેલમાં પૂરી દેવામાં આવશે. હવે આવી રીતે અમે દરેક કોઈ પણ એને માપવા આવે અને અમને ઉપરથી તો ખેડૂતને જેનું વાત કરે. નર્મદાના અધિકારીઓ કહે છે, BS પટેલ હતા, એક વડોદરાથી અધિકારી આવ્યો હતો. આ અધિકારી એવું કહે કે તમે અમને માપવા જો નહીં તો તમને જેલમાં પૂરી દઈશું, SRP લાવશો, ખેડૂતોને મારશો. હવે ખેડૂતોને એક બાજુ મારવાની વાતો આવે છે, એક બાજુ સરકાર સારી સારી વાતો ખેડૂતોને અમે આમ આપશે, આમ બીજી બધું ખેડૂતને જેલમાં પૂરીને મારી દેવાનું, એનું ધીરું એને રજૂઆત કરે એટલે મારી નાખવાની વાતો કરે આ લોકો. જોકે ભાભર પંથકના ખેડૂતો હજી ચોમાસાની આફતમાંથી બહાર આવ્યા નથી. તે વચ્ચે શિયાળુ પાકમાં નુકસાન થતા રોવાનો વારો આવ્યો છે. જોકે આ મામલે ચેમ્બુવાના સરપંચ દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન સર્વેવાળી જગ્યાના બદલે બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર આચરાયો છે. આ મામલે નર્મદાના અધિકારીઓએ તેમને જેલમાં પૂરી દેવાની ધમકીઓ આપે છે. આમ નર્મદા કેનાલોના મામલે ચોર કોટવાળાને દંડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ મામલે તટસ્થ તપાસ જરૂરી છે. પાલનપુર તાલુકાના ધનિયાળા ગામે ઠાકોર સમાજના 24 પરગણા ગોળની બેઠક મળી હતી, જેમાં વ્યસન મુક્તિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સામાજિક બેઠકમાં પાલનપુર તાલુકા PSI પણ હાજર રહી લોકોને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગામે ગામ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠામાં 700 થી વધુ ગામ વ્યસન મુક્ત બનીને ઇતિહાસ સર્જ્યો છે. ત્યારે ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે માટે પાલનપુર તાલુકાના ધનિયાળા ગામે ઠાકોર સમાજના 24 પરગણા ગોળની બેઠક મળી હતી, જેમાં દારૂના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજનો જે વ્યક્તિ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિમાં પકડાશે તો તેને 5000નો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુર તાલુકા પોલીસ મથકના PSI J. સિંઘવ હાજર રહી લોકોને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિને તિલાંજલિ આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી. સાથે સાથે
જ્યારે પણ પોલીસની મદદની જરૂર પડે ત્યારે વિના સંકોચે ફોન કરવાનું જણાવ્યું હતું. ઠાકોર સમાજની આ સમાજ સુધારક બેઠકમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર ખાતે પ્રજાપતિ સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં નવીન કારોબારીની રચના કરવાની સાથે પુસ્તક વિમોચન અને સમાજના સમૂહલગ્ન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાલનપુરના ધનિયાળા 4 રસ્તા નજીક આવેલ દાણદાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે સમાજની ખાસ સાધારણ સભા મળી હતી, જેમાં સમાજના સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે દરેક સમાજ બંધુએ સહકાર આપવા હાંકલ કરાઈ હતી, તેમજ સમાજની નવીન કારોબારીની રચના કરાઈ હતી. આ બેઠકમાં સમાજ આગેવાનોના વરદસ્તે સમાજના સમૂહ લગ્ન પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજમાં શિક્ષણની સાથે સંગઠન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી બનાસ વ્યસન મુક્તિ યાત્રા આજે ભાભર તાલુકાના જાસનવાડા ગામે પહોંચી હતી, જ્યાં ગામ લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા. ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય ઠાકોર સેનાના વ્યસન મુક્તિ અભિયાનમાં સૂર પુરાવા માટે ભાજપ દ્વારા બનાસ વ્યસન મુક્તિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામે ગામ જઈ લોકોને વ્યસનથી દૂર રહેવાના સંકલ્પ લેવડાવવામાં આવે છે. આ યાત્રા ભાભર તાલુકાના ગામડે ગામડે જનજાગૃતિ ફેલાવી રહી છે, જેમાં ભાભર એપીએમસીના ચેરમેન અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈ ગામે ગામ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છે. આજે ભાજપની વ્યસન મુક્તિ યાત્રા જાસનવાડા ગામે આવી પહોંચી હતી. અહીં શંકર ભગવાનના મંદિરે આગેવાનો દ્વારા ગામ લોકોને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું હતું અને વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. આ વ્યસન મુક્તિ અભિયાનમાં ભાભર એપીએમસીના ચેરમેન લાલજીભાઈ ચૌધરી તેમજ ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ ગામે ગામ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી લોકોને વ્યસન મુક્ત બનાવી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. શમશેરપુરા જનતા રેલમાં પોલીસે ઠાકોર સેનાને ભીંસમાં લેતા રોષ. બુટલેગરોને છાવરવા પોલીસે ઠાકોરો વિરુદ્ધ ગુનો દાખલ કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત. ભાભર પંથકમાં કેનાલો બાદ પાણીની ટાંકીઓ તૂટતા ખેડૂતોમાં રોષ. ચેમ્બુવામાં ટાંકી તૂટતા જીરાના પાકને થયું નુકસાન. ધનિયાણા ગામે ઠાકોર સમાજે વ્યસન મુક્તિ માટે બંધારણ ઘડ્યું. દારૂ જુગારમાં 5,000ના દંડની કરી જોગવાઈ. ભાભર તાલુકામાં ભાજપની વ્યસન મુક્તિ યાત્રાને આવકાર. જાસનવાડા ગામે લોકોએ વ્યસન મુક્તિના લીધા સંકલ્પ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.